તો કેમ છો મિત્રો, હું કમલેશજી તમારા બધાનું સ્વાગત કરું છું આપણી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો આપણે જે હોન્ડા એસપી બાઇક લીધું હતું, આજે ઓલમોસ્ટ એને 50 દિવસની આસપાસ આપણા બાઇકને થઈ ગયું છે। તો આજે હું તમને બાઇકનો રિવ્યૂ આપવાનો છું કે આ બાઇકમાં કયા કયા સારા ફીચર છે અને કયા પ્રોબ્લેમ છે, બધી વસ્તુ, અને આ બાઇક કેટલી માઇલેજ આપે છે, બધી ઇન્ફોર્મેશન હું વિડીયોમાં આપવાનું છું। આની હેડલેમ્પ તમે જોઈ શકો છો, જે એલઈડી હેડલેમ્પ છે એ રોડ ઉપર કેવું પરફોર્મ કરે છે, પ્લસ બધી ઇન્ફોર્મેશન આ વિડીયોમાં હું આપવાનો છું કે આનું જે પિકઅપ કેવી છે ને જમ્પર ને બધી ઇન્ફોર્મેશન આ વિડીયોમાં હું તમને આપવાનો છું। તો આ વિડીયોમાં તમે બન્યા રહેજો। તો મિત્રો સૌથી પહેલાં આપણે છે બાઇકના આગળ સાઈડથી સ્ટાર્ટ કરશું, જે આગળ મોરો છે અહીંયાથી। તો સૌથી પહેલાં જે ડિસ્ક બ્રેક છે, ડિસ્ક બ્રેકનું પરફોર્મન્સ તો તમને ખબર જ હોય કેવું છે। તો નોર્મલ ડિસ્ક બ્રેકનું કમ્પ્લેટ જે ડિસ્ક બ્રેકનું પરફોર્મન્સ જેવું આવતું હોય એવું જ છે। અને જો આગલા ટાયરની વાત કરી તો અત્યાર સુધીમાં મેં બાઇકમાં છે 2 વાર હવા ફિલઅપ કરાવેલી છે, કેમ કે ઓટોમેટિક એમાં હવા નીકળી જાય છે। અને પ્લસ આપણે હેડલેમ્પની વાત કરશું તો નોર્મલ જે છે, તમારે રફ રસ્તા ઉપર હાંકતા હોય તો આનું પરફોર્મન્સ બહુ સારું છે, પણ હાઈવે ઉપર આનું પરફોર્મન્સ એકદમ ડાઉન છે। જો તમે ડેલી રાઇડમાં અપડાઉન કરવા બાઇક યુઝ કરવા માંગતા હોય તો મારા ખ્યાલથી એટલું તમે કમ્ફર્ટેબલ આમાં ફીલ નહીં થાવ, કેમ કે આમાં જે હેડલેમ્પ છે એ કમ્પ્લેટ આમ ફોર્સથી શેડો જ આવે છે। તો તમે સિંગલમાં સવારીમાં કરતા હોય તો કમ્પ્લીટ રહેશે, અને જો ડબલમાં તમે બેસો તો વધારે ઉપર વહી જશે પ્રકાશ છે। અને જો તમે નીચું રાખશો ડબલમાં તો પછી સિંગલમાં તમારે સાવ નીચો ફોર્સ પડશે, એ થોડોક પ્રોબ્લેમ છે। અને એટલું પરફોર્મન્સ હાઈવે ઉપર આનું સારું નથી લાઇટનું। પ્લસ અત્યારે આપણે ડિસ્પ્લેની વાત કરી તો અહીંયા તમે ડિસ્પ્લે જોઈ શકો છો। અત્યારે જે 2 પોઈન્ટ છે પેટ્રોલ છે આમાં। હમણાં હું તમને માઇલેજ પણ બતાવીશ કે કેટલી આપણે એવરેજ આવે છે, કેમ કે બાઇકમાં તો અત્યારે 78ની એવરેજ બતાવે છે, આજે તમને છે સાચી એવરેજ નહીં બતાવે। અને અત્યારે એમાં રેન્જ 141 કિલોમીટર બતાવે છે, પણ અરાઉન્ડિંગ અત્યારે બાઇક આપણું છે હવે 70-80 કિલોમીટરથી વધારે નહીં ચાલે, કેમ કે અત્યારે બાઇક છે સિંગલ સ્ટેન્ડ ઉપર છે, એટલે આપણે ડબલ ખૂટા પેટ્રોલ બતાવે છે, બાકી 1 ખૂટો જ છે પેટ્રોલ। આપણું બાઇક છે અત્યારે 1393 કિલોમીટર ચાલી ગયું છે। તો મિત્રો માઇલેજની વાત કરું તો ટોટલ તમે ડિવાઈડ કરી શકો છો। આપણે જે 1400 કિલોમીટર બાઇક છે ચાલેલું છે, અને હજી આમાં થોડું ઘણું પેટ્રોલ છે, ને અત્યાર સુધીમાં જે બાઇકમાં જે મેં પેટ્રોલ પુરાવેલું છે 25 લીટરની અરાઉન્ડિંગમાં પેટ્રોલ પુરાવેલું છે। આમાં જે છે કદાચ જાજુ નહીં હોય, એટલે ટોટલ તમે 1400 ડિવાઈડ બાય 25 કરી શકો છો, એટલે આ બાઇકની માઇલેજ તમને મળી જશે। અને આ તમે જોઈ શકો છો। અને એન્જિનની હું તમને વાત કરું તો એન્જિન હીટ વધારે થાય છે। પહેલાં જે તમે અહીંયા ઓઇલનું જોઈ શકો છો, આપણે લીક હતું, પણ હજી પણ થોડુંક અત્યારે લીક છે। અહીંયા એન્જિન પણ તમે જોઈ શકો છો થોડુંક લીક થાય છે। અને બાઇકના જે જમ્પરની વાત કરું તો જમ્પરમાં જો તમે 2 જણા હેવી બેઠા હોય તો આ જમ્પર અડી જાય છે ક્યારેક ક્યારેક, કોઈ એવા રફ રસ્તામાં। અમારે કેમ કે અહીંયા રફ રસ્તો જ છે, એટલે થોડુંક જમ્પરનો પ્રોબ્લેમ રહે છે। 2 જણા બેઠા હોય હેવીમાં તો તમે રોદામાં જતા હોય તો આ જમ્પર અડી જાય છે। બાકી તમે જોઈ શકો છો, આપણે જ્યારે સર્વિસમાં બાઇક આપ્યું ત્યારે અહીંયા પણ લીક થતું હતું, તો આપણે થોડુંક આ બધું ફિટ કરાવેલું હતું। અત્યારે અહીંયા તો કંઈ લીક નથી થતું, પણ અહીંયા તમે જોઈ શકો છો ઉપર થોડું લીકેજ આવેલું છે અહીંયા। તો આ છે મિત્રો હોન્ડા એસપી 125નો મારો રિવ્યૂ। અને મિત્રો આ જે બાઇક છે આની આપણે પિકઅપની વાત કરીએ તો નો ડાઉટ આની પિકઅપ બહુ મસ્ત જ છે। જો તમે પિકઅપ માટે બાઇક લેવા માટે માંગતા હોય, જો તમારે ડેલીનું 100-150 કિલોમીટરનું અપડાઉન હોય અને તમે કમ્ફર્ટેબલ અપડાઉન કરવા માંગતા હોય તો આ બાઇક બહુ પરફેક્ટ છે, કેમ કે
પિકઅપ આની સારી છે, બાઇક હેવી આવે છે. અને આજે તમે અત્યારે મેં તમને કીધું કે 1400 ડિવાઈડ બાય તમે 25 કરશો તો એવરેજ મળશે. આ એવરેજ મેં સમજો કે 60 ની ઉપર વધારે ભાગ બહુ ક્યારે બાઇક ચલાવતો નતો. ઓલમોસ્ટ ઇકો મોડમાં જ અત્યારે કેવું કે શરૂઆત હતી એટલે હું ટ્રાય કરતો હતો. ઇકો મોડમાં જ બાઇક હું વધારે ભાગ ચલાવતો હતો. વધારે આપણે ક્યારેય ટોપ સ્પીડમાં બાઇક ચલાવેલું નથી, ઇકો સ્પીડમાં જ બાઇક ચલાવેલું છે. અને આ ઇકો સ્પીડની જ એવરેજ છે. જો તમે કદાચ 60 ની ઉપર સ્પીડ લઈ જશો તો આ બાઇકની એવરેજ છે કપાઈ જશે. કેમ કે રિવ્યૂ ઘણા બધા મેં જોયા છે અને મેં ખુદે ટ્રાય કરેલી છે કે જો 60 ની ઉપર તમે 70-80 બાઇક ચલાવશો તો બાઇકની માઇલેજ છે 50 ની આજુબાજુ રહેશે. અત્યારે જો આની એવરેજ છે 60 ની ઉપર છે, 60 ની આજુબાજુ આવે છે. જો તમે વધારે સ્પીડમાં હાંકશો તો એવરેજ તમારી બાઇકની કપાઈ જશે. તો મિત્રો આપણા આ વિડીયોમાં આટલું જ. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો આપણા વિડીયોને લાઇક કરો, શેર કરો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. ચાલો મળીએ છીએ નવા વિડીયો સાથે. બાય બાય.